मॉर्निंग अगाउना वीडियो लेक्चर में આપણે ચર્ચા કરી હતી પ્રકરણ નંબર 1 સંબંધ અને વિધેય વિશે અને એના પછી જોયું હતું કેટલાક દાખલાઓ છે। આજે ચર્ચા કરીશું પાર્ટ 2 સંકલન ચેપ્ટર નંબર 7 એની અંદર સૌથી પહેલા બેઝિક ચર્ચા કરીએ કે પ્રકરણ 7 ની અંદર સંકલન એટલે શું। સંકલન એટલે કે આપણે અહીંયા સંકલન એટલે કે बराबर ध्यान રાખીશું સંકલન એટલે કે વિકલનની પ્રતિક્રિયા વિકલનની પ્રતિક્રિયા એટલે શું એટલે જે વિકલન છે એનું બિલકુલ ઊંધું શું થશે સંકલન એનો મતલબ એવો થયો કે દાખલા તરીકે d/dx ઓફ જો sin x હોય d/dx જો sin x આપેલું હોય तो एनु जो विकलन થશે એ શું થાય cos x d/dx जो sin x હોય તો sin x નું વિકલન શું થાય cos x અને જો cos x લઈએ cos x dx એનું જો સંકલન લેવામાં આવે તો એ સંકલન શું થશે sin x બરાબર d/dx ઓફ sin x નું વિકલન થાય cos x અને cos x નું સંકલન શું થાય sin x બરાબર। તો ધ્યાન રાખીશું કે કોઈ પણ સંકલન લઈશું તો એ સંકલનની અંદર વિકલનની પ્રતિક્રિયા થતી જોવા મળે છે। તો એના આધારે કેટલાક સૂત્રો છે એ સૂત્રોની અંદર લખી નાખીએ આપણે બધા સૂત્રો અહીં હું લખું છું। નંબર 1 છે x n dx x n dx is equal to x n dx નું સંકલન થશે x n+1 નીચે n+1 c થશે। બીજા નંબરનું સૂત્ર છે dx खाली dx આપેલું છે તો dx બરાબર શું થશે x c। ત્રીજા નંબરનું જે સૂત્ર છે આગળ જઈએ cos x dx તો cos x dx તો એનું સંકલન થશે sin x c જે c શું આપ્યું છે આપણને અચળાંક જે છે એ અચળાંક આપણને દર્શાવે છે। ચોથું છે ચોથા નંબરની અંદર સૂત્ર આપેલું છે sin x तो sin x હોય તેનું સંકલન શું થાય -cos x c થશે। પાંચમા નંબરનું સૂત્ર છે sec2x dx sec2x dx તો એનું સંકલન થશે tan x c થશે। ઓકે દરેક સૂત્રોને આપણે ધ્યાનમાં લેશું। પ્રશ્ન આગળ જે 6 છે છઠ્ઠા નંબરમાં છે cosec2x dx cosec2x dx is equal to cosec2x નું જે સંકલન થશે શું થશે -cotx c થશે। ઓકે સાતમા નંબરની વાત કરીએ। સાતમા નંબરના સૂત્રમાં આપેલું છે sec x tan x સંકલનમાં sec x tan x હોય અને dx હોય તો ખાલી શું થશે sec x c થશે। સાતમા નંબરના સૂત્રમાં ધ્યાન રાખીશું sec x tan x dx હોય તો is equal to sec x શું થાય c થશે। ઓકે ચલો આઠમા નંબરના સૂત્રની ચર્ચા કરીએ। આઠમામાં આપેલું છે આઠમામાં છે cosec x cot x cosec x cot x is cot x dx is equal to -cosec x c થશે -cosec x c થશે। તો આ રીતે આપણને 6 વિધેય છે ઓલ્ટરનેટ છે એના ચોક્કસ સંકલનના સૂત્રો દર્શાવેલા છે। તો 1 થી લઈને ટોટલ 8 સુધીના સૂત્રો એ ચોક્કસ વિધેયને અનુલક્ષીને સંકલન દર્શાવે છે। એની અંદર સૌથી પહેલા નંબરનું સૂત્ર છે x n dx x n+1 છેદમાં n+1 c થશે। ખાલી dx હોય અથવા તો કોઈ પણ અચળાંક હોય એ અચળાંકનું જે સંકલન થશે એ x ની સાપેક્ષે કરીએ તો શું થશે x c થશે। ત્રીજા નંબરનું સૂત્ર છે cos x dx તો cos x dx નું સંકલન લેશે તો શું થશે sin x c થાય। sin x dx જે છે એનું સંકલન લેશે તો શું થાય -cos x x cos x c થશે। પાંચમા નંબરનું છે sec2x dx તો sec2x dx નું સંકલન શું થશે tan x c થશે અને cos x2x dx તેનું સંકલન શું થશે -cot x c થશે। સાતમા નંબરમાં છે sec x tan x dx is equal to શું થાય સંકલન એનું sec x c થશે। અને લાસ્ટ આઠમા નંબરનું જે સૂત્ર છે વિધેયને અનુલક્ષીને તો છે cosec x cot
ઉદાહરણ નંબર 1 માં આપેલું છે ક્વેશ્ચન નંબર 1, નીચે આપેલા વિધેયોના પ્રતિવિકલિત નિરીક્ષણની રીતે શોધો. સૂચના એવી છે, નીચે આપેલ વિધેયોના પ્રતિવિકલિત શોધો. પ્રતિવિકલિત શોધો એટલે શું? એનું સંકલન શોધો. બરાબર, આ શબ્દ ધ્યાન રાખીશું. પ્રતિવિકલિત એ જ સંકલન છે. બરાબર, એની અંદર પહેલો નંબર છે, એક નંબર શોધવાનું છે cos 2x. બરાબર, તો સૌથી પહેલા સંકલનની અંદર લઈ લેશું કે સંકલનમાં જો cos 2x હોય તો સૂત્ર કઈ રીતે આપણે એનો જવાબ કેવી રીતે લાવશું? તો સૌથી પહેલા જે 2x છે એ 2x ને x સપોઝ કરો, x ધારી લઈએ. તો x ધારીશું તો આપણને શું દેખાશે? cos x દેખાશે. શું દેખાશે? cos x. તો cos x નું સંકલન અહીંયા ક્યાં છે? આપણને cos x નું સંકલન શું થાય? sin x. અહીંયા લખાશે શું? sin, અને જ્યારે પણ આપણે x બોલીશું ત્યારે શું લખાશે? 2x લખાશે. જ્યારે પણ x બોલીશું ત્યારે અહીંયા શું લખાશે? 2x. કેમ? કારણ કે અહીંયા x બરાબર શું સપોઝ કર્યું છે? 2x. ઓકે, હવે જે સપોઝ કર્યું છે એની અંદર વિકલનમાં આપણે શું કરતા હતા? x નો જે સહગુણક છે 2 એ ગુણાકારમાં લેતા હતા, અને અહીંયા જે સંકલન છે એ સંકલનમાં ક્યાં આવશે? છેદમાં આવશે. બરાબર, અહીં x નો સહગુણક 2 છે એ 2 છેદમાં આવશે. વિકલનની અંદર ગુણાકારમાં લેતા હતા, એને ધ્યાન રાખીશું. ઓકે, ચલો પ્રશ્ન નંબર બીજો, ઉદાહરણ 1 છે, એમાં બીજા નંબરનું છે 3x² + 4x ની 3 ઘાત. આવું છે 3x² + 4x ની 3 ઘાત. તો સૌથી પહેલા શું કરીશું? સંકલનની અંદર દર્શાવશું 3x² + 4x ની 3 ઘાત dx = સૌથી પહેલા જુઓ કે 3 જે છે એ 3 ને આપણે બહાર લઈ લઈશું, કારણ કે કોન્સ્ટન્ટ ટર્મ છે એટલા માટે. તો 3x² dx લખીશું, x² dx + 4x ની 3 * dx. ક્લિયર? હવે સંકલન લઈએ તો શું થાય? 3 સૂત્ર કયું યુઝ થશે? x ની n ઘાત. x ની n dx નું સૂત્ર શું થાય? x ની n + 1 છેદમાં n + 1. તો અહીંયા શું લખાશે? x ની 3 છેદમાં 3 પ્લસ 4 x ની 4 છેદમાં 4 + c. અહીંથી 4 4 પર 3 3 પર થઈ જશે. એટલે જવાબ શું હશે? આપણને જે સંકલન મળશે x ની 3 પ્લસ x ની 4 પ્લસ c જવાબ મળશે. ઓકે, તો ઉદાહરણ 1 માં બીજા નંબરનું સોલ્યુશન એ રીતે હશે. હવે 3 નંબર જોઈએ. ત્રીજા નંબરની અંદર આપેલું છે 1/x. તો સંકલનની અંદર 1/x આપેલું છે. તો સૌથી પહેલા શું લેશું? સંકલનમાં 1/x dx છે. તો 1/x dx નું સંકલનની અંદર સૂત્ર આપેલું છે. તો એ સૂત્ર પ્રમાણે લખી નાખીએ તો શું લખાશે? log mod of x plus c. ઓકે, log mod of x plus c. તો ઉદાહરણ 1 ની અંદર ટોટલ કેટલા દાખલા છે? 3. પહેલો, બીજો અને ત્રીજો. 3 દાખલા ફૂલ કોન્સન્ટ્રેશન થી સમજી લો, અને સૂત્ર પણ એટલા જ કોન્સન્ટ્રેશન થી સમજી લો. ઓકે, અને રાઇટ ડાઉન કરી નાખો. એના પછી જઈશું આગળના દાખલા વિશે. રાઇટ ડાઉન કરો. હવે જોઈએ ઉદાહરણ નંબર 2. ઉદાહરણ 2 માં આપ્યું છે નીચેના સંકલિતો મેળવો. સંકલનમાં છે x³ - 1 છેદમાં x³ - 1 છેદમાં x² dx. dx. તો સૌથી પહેલા તો જે સંકલનમાં આપેલું છે એ સંકલનનું સીધું આપણે સૂત્ર લખી શકતા નથી. તો સૌથી પહેલા શું કરવું પડશે? જે સંકલન છે એ સંકલનનું આપણે સાદુરૂપ આપવું પડશે. તો કેવી રીતે થશે? તો અહીંયા ગણતરી એવું લખાશે કે x ની 3 x² ના છેદમાં લઈ લઈએ, અને માઈનસ 1 ના છેદમાં x² dx લખીશું. બરાબર, હવે જો સાદુરૂપમાં જેવું થશે કે 2 અહીંથી x નીકળી જશે, તો જવાબ શું આવશે? x dx માઈનસ 1/x² dx. આવું થશે ને? x dx વધશે માઈનસ 1/x² dx. ઇન શોર્ટ અલગ અલગ આપણે સંકલન લઈ લીધા છે. હવે x ની 1 ઘાત છે, તો x ની 1 નું સંકલન શું થશે? x ની 2 છેદમાં 2 માઈનસ 1/x²
c થશે. ઓકે, ચલો સાદો રૂપ पे x² / 2 માઈનસ x ની કિંમત થશે -1 का -1 પ્લસ c. એટલે જે આપણે લખી શકાય x² / 2 માઈનસ માઈનસ પ્લસ 1/x પ્લસ c. એટલે કે x ની જે -1 ઘાત છે, x ની -1 ઘાત ને આપણે કઈ ઘાત મતલબ કઈ રીતે લખીએ 1/x ની રીતે લખીશું. ઓકે, તો ઉદાહરણ 2 ની અંદર પહેલા નંબર આપવામાં આવશે. હવે જોઈએ બીજા નંબરનો પ્રશ્ન. બીજા નંબરનો પ્રશ્ન આપ્યો છે x⁴ પ્લસ 1 dx. સંકલનમાં લઈએ x⁴ પ્લસ 1 dx. તો સૌથી પહેલા તો જે સંકલન હશે એ સંકલનની અંદર એનું અલગ અલગ સંકલન લેશું. જે સંકલનમાં પદ આપ્યું છે એનું અલગ અલગ સંકલન લેશું તો શું થાય x⁴ dx થાય પ્લસ 1 dx. સંકલનની અંદર x⁴ dx પ્લસ 1 dx. હવે સાદું રૂપ આપણે x ની n ઘાત. તમને ખ્યાલ છે કે x ની n નું સૂત્ર શું થશે x⁴n+1 છેદમાં n+1. તો એ સૂત્રનો યુઝ અહીંયા આપણે કરીશું. તો x⁴ પ્લસ 1 છેદમાં 2/3 પ્લસ 1 પ્લસ 1 dx નું સંકલન શું થશે x આટલું થશે. ઓકે, અને પ્લસ શું હશે c. હવે સાદું રૂપ લઈએ x ની કિંમત થશે 3 * 3 પ્લસ 2 કેટલા થાય 5/3. અહીંયા શું થશે 5/3 પ્લસ x પ્લસ c. હજુ સાદું રૂપ લખી શકાય કે 3 જે છે છેદનો છેદ અંશમાં જશે એટલે શું લખાય 3/5 x⁵ 5/3 x પ્લસ c. ઓકે, તો અહીંયા તમને ફાઇનલ જવાબ મળી જશે સંકલનનો. આપણે સંકલન છે એકદમ નોર્મલ સંકલન છે. તમે જેમ જેમ સ્ટેપ બાય સ્ટેપ આગળ વધશો એ પ્રમાણે સંકલનનો ચોક્કસ ઉપયોગ તમને ખ્યાલ આવી જશે. ઓકે, તો 3/5 x⁵ 5/3 x પ્લસ c એ ઉદાહરણ 2 નો પ્રશ્ન નંબર 2 નું સોલ્યુશન છે. ઓકે, હવે ચર્ચા કરીએ આગળ પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3 માં આપેલું છે x⁵ 3/2 સંકલનમાં છે કૌંસમાં x⁵ 3/2 છે પ્લસ x⁵ 3/2 પ્લસ 2e⁻x પ્લસ 2e⁻x માઈનસ 1/x dx. તો સૂત્રની અંદર ધ્યાન રાખીશું કે e⁻x હોય સંકલનની અંદર જો e⁻x આપેલું હોય તો e⁻x નું સંકલન શું થાય e⁻x જ થશે. અને જે 1/x છે તો 1/x નું સંકલન શું થશે log x. યાદ રાખીશું, બરાબર. તો સંકલન અલગ અલગ લઈએ x⁵ 3/2 dx પ્લસ 2e⁻x dx માઈનસ 1/x dx. દરેક પદને અલગ અલગ સંકલનની અંદર લઈ લેશે. હવે સાદું રૂપ આપણે x ની n ઘાત સૂત્ર શું થાય 3/2 પ્લસ 1 છેદમાં 3/2 પ્લસ 1 પ્લસ 2. ચલો e⁻x નું સંકલન શું થાય e⁻x થશે. તો લખીશું e⁻x માઈનસ 1/x નું સંકલન શું થાય log x. તો એ લખીશું log mod of x plus c. હવે સાદું રૂપ આપણે સાદું રૂપ શું લખી શકાય કે 2 * 2 2 + 3 કેટલા થાય 5. તો 5/2 લખાશે એટલે શું લખાશે x ની 5/2 અહીંયા થશે 5/2 પ્લસ 2e⁻x માઈનસ log mod of x plus c. ક્લિયર. હવે સાદું હજુ પણ લખી શકાય કે છેદનો છેદ અંશમાં જાય એટલે 2/5 x⁵ 5/2 પ્લસ 2e⁻x માઈનસ log mod of x plus c. ઓકે, તો જવાબ આપણને ક્લિયર થઈ ગયો. તો એમ સમજી હવે આગળ સમજો કે ઉદાહરણ નંબર જે 1 છે એટલું જ ઇમ્પોર્ટન્ટ છે જેટલું ઉદાહરણ નંબર 2 છે. કારણ કે ઉદાહરણ નંબર 1 ની